શું ખરેખર ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાવાની છે? શું તમે જાણો છો કે દેશનું લગભગ 40% ઈંધણ એકલું ગુજરાત પૂરું પાડે છે? 3 રિફાઇનરીઓ તો માત્ર ગુજરાતમાં જ આવેલી છે, છતાં કેમ સર્જાઈ આ પેનિક જેવી સ્થિતિ? જાણો ગુજરાતનું ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મજબૂત છે. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. શું ખરેખર ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાવાની છે? શું તમે જાણો છો કે દેશનું લગભગ 40% ઈંધણ એકલું ગુજરાત પૂરું પાડે છે? 3 રિફાઇનરીઓ તો માત્ર ગુજરાતમાં જ આવેલી છે, છતાં કેમ સર્જાઈ આ પેનિક જેવી સ્થિતિ? જાણો ગુજરાતનું ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મજબૂત છે. ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી હતી. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા અવરોધે સામાન્ય જનતામાં ફાળ પાડી છે કે શું પેટ્રોલ ડીઝલ ખૂટી જશે? અફવાઓના બજાર ગરમ છે, પણ શું તમે જાણો છો કે ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતાનો લગભગ 40% હિસ્સો ગુજરાત સંભાળે છે? આજે આપણે સમજીશું કે ગુજરાતમાં ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મજબૂત છે, પેટ્રોલ પંપ સુધી ઈંધણ કેવી રીતે પહોંચે છે અને કેમ તમારે પેનિક બાઇંગ કરવાની જરૂર નથી. અહેવાલની શરૂઆત કરીએ આંતરરાષ્ટ્રીય સ્તરથી. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર હુમલો કરતા જે યુદ્ધ ફાટી નીકળ્યું છે, તેણે પાર્શિયન ગલ્ફના પ્રવેશ દ્વાર સમાન હોર્મુઝની સામુદ્રધુનીને જોખમમાં મૂકી છે. ભારત પોતાની ક્રૂડ ઓઇલની જરૂરિયાતનો કેટલોક હિસ્સો વિદેશથી આયાત કરે છે, જેમાંથી અડધો જથ્થો આ માર્ગે ખાડી દેશોમાંથી આવે છે. યુદ્ધને કારણે જહાજોની અવરજવર પર અસર પડી છે, જેનો સીધો અર્થ એ થયો કે કાચું તેલ આવવામાં થોડો વિલંબ થઈ રહ્યો છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. આ વિલંબને લોકોએ તંગી માની લીધી, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લોકોએ પેનિક બાઇંગ શરૂ કરી દીધું હતું. અહેવાલો મુજબ ગુજરાતના રાજકોટ સહિતના વિસ્તારોમાં જ્યારે પેટ્રોલ પંપો પર લાઈનો લાગી ત્યારે સરકારે સ્પષ્ટ કર્યું કે ઈંધણની કોઈ તંગી નથી. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે રાજકોટમાં પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ એસ્મા અને BNSની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. આરોપ છે કે તેમણે ખોટી માહિતી ફેલાવી, જેનાથી જાહેર શાંતિનો ભંગ થયો. જ્યારે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ચેતવણી આપી છે કે વોટ્સએપ કે સોશિયલ મીડિયાની અફવાઓ પર વિશ્વાસ ન કરવો. આ પ્રકારની અફવા ફેલાવનારને સજા પણ થઈ શકે છે, જે દર્શાવે છે કે સરકાર આ મુદ્દે કેટલી ગંભીર છે. મીડિયા અહેવાલો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં સ્વીકાર્યું છે કે આ યુદ્ધને કારણે આગામી ઉનાળો કપરો રહી શકે છે. ભારત માટે આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાના પડકારો ઊભા થયા છે, કારણ કે ખાતર અને ગેસ જેવી ચીજો પણ આ જ માર્ગે આવે છે. જો કે પીએમએ ખાતરી આપી છે કે સરકાર સપ્લાય ચેઇન જાળવી રાખવા તમામ પ્રયાસો કરી રહી છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે આર્થિક બાબતોના નિષ્ણાંત અને ભૂતપૂર્વ સરકારી સલાહકારના મતે હોર્મુઝની સામુદ્રધુનીમાં સ્થિતિ બદલાતા જહાજો આવવામાં થોડો વિલંબ જરૂર થઈ રહ્યો છે, પણ સપ્લાય બંધ થયો નથી. પેનિક બાઇંગ કરીને લોકો માત્ર પોતાનો સમય જ બગાડી રહ્યા છે, કારણ કે વાસ્તવમાં દેશમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાતનું ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત મજબૂત છે. ભારતની કુલ 23 રિફાઇનરીઓમાંથી 3 મુખ્ય રિફાઇનરીઓ તો માત્ર ગુજરાતમાં જ આવેલી છે, તેથી પુરવઠો જળવાઈ રહેશે. વડોદરાના કોયલીમાં IOCLની, જામનગરમાં રિલાયન્સની અને વાડીનારમાં નાયરા એનર્જીની. મીડિયાના અહેવાલ મુજબ દેશની કુલ 25.81 કરોડ મેટ્રિક ટન રિફાઇનિંગ ક્ષમતામાંથી 10.19 કરોડ મેટ્રિક ટન તો માત્ર ગુજરાતમાં છે. એટલે કે દેશનું લગભગ 40% પેટ્રોલ ડીઝલ ગુજરાતમાં રિફાઇન થાય છે. આંકડા સાબિત કરે છે કે ગુજરાતમાં પુરવઠો જળવાઈ રહેવાની ક્ષમતા છે. જો કે ગુજરાત પાસે વાર્ષિક 75 કરોડ બેરલ ક્રૂડ રિફાઇન કરવાની ક્ષમતા છે, જે કોઈ પણ કટોકટીને પહોંચી વળવા પૂરતી છે. પેટ્રોલ અને ડીઝલ બન્યા પછી તે સીધા પેટ્રોલ પંપ પર નથી પહોંચતા. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે રિફાઇનરીમાંથી આ ઈંધણ પાઇપલાઇન દ્વારા નજીકના સ્ટોરેજ ટેન્ક ફાર્મમાં જાય છે. ત્યાંથી મુખ્ય પાઇપલાઇન્સ મારફતે ઈંધણને પ્રાદેશિક ડેપોમાં મોકલવામાં આવે છે. ગુજરાતમાં વડોદરા, હજીરા, અમદાવાદ, પાલનપુર, કંડલા,
મોટી ખાવડી અને વાડીનાર જેવા સ્થળોએ વિશાળ ડેપો આવેલા છે. આ ડેપો એક રીતે ઈંધણના સંગ્રહ સ્થાન તરીકે કામ કરે છે, જ્યાંથી વિતરણની પ્રક્રિયા શરૂ થાય છે. ડેપોમાંથી પેટ્રોલ પંપ સુધીનો પ્રવાસ રોડ માર્ગે ટ્રક ટેન્કરો દ્વારા થાય છે. ગુજરાતમાં અંદાજે 6000 પેટ્રોલ પંપો છે. ઇન્ડિયન ઓઇલ, IOCL જેવી સરકારી કંપનીઓ ઘણીવાર સાટાપાટા પદ્ધતિથી કામ કરે છે, એટલે કે તે HPCL અને BPCL ના પંપોને પણ ઈંધણ પૂરું પાડે છે. ખાનગી કંપનીઓ જેમ કે રિલાયન્સ અને નાયરા મોટે ભાગે પોતાના પંપો પર પોતાની રિફાઇનરીનું જ તેલ વેચે છે. ગુજરાતમાં લગભગ 80% પંપ માલિકો પાસે પોતાના ટેન્કરો છે. જો પેટ્રોલની તંગી નથી તો ક્યાંક કેમ પંપો ખાલી જોવા મળ્યા? મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા મુજબ તેનું કારણ કંપનીઓની નવી પેમેન્ટ સિસ્ટમ છે. પહેલા કંપનીઓ 2 થી 5 દિવસની ઉધારી આપતી હતી, પણ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટતા અને ક્રૂડના ભાવ વધતા કંપનીઓએ હવે એડવાન્સ પેમેન્ટની પ્રથા શરૂ કરી છે. જે પંપો પાસે પોતાના ટેન્કર નથી અને જેઓ આ નવી રોકડ વ્યવસ્થા સાથે તાલમેલ બેસાડવા મથામણ કરી રહ્યા છે, ત્યાં જથ્થો પહોંચવામાં થોડો સમય લાગે છે. હાલમાં શહેરો અને નેશનલ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર અસર ઓછી છે, કારણ કે ત્યાં સ્ટોરેજ ક્ષમતા વધુ હોય છે. પરંતુ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં આવેલા નાના પંપો, જેઓ ઓઇલ કંપનીઓના ટેન્કર પર નિર્ભર છે, ત્યાં થોડી મુશ્કેલી પડી રહી છે. લોકોમાં ફેલાયેલી અફવાને કારણે માંગ અચાનક વધી ગઈ છે, જેનાથી વિતરણ વ્યવસ્થા પર દબાણ આવ્યું છે. જો કે ગુજરાતનું ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત મજબૂત છે. આપણી પાસે પૂરતી રિફાઇનિંગ ક્ષમતા અને વિતરણ નેટવર્ક છે. યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પડકારો જરૂર છે, પણ તેનો અર્થ એ નથી કે દેશમાં ઈંધણ ખૂટી જશે. પેનિક બાઇંગ કરીને આપણે જ સમસ્યા ઊભી કરી રહ્યા છીએ. સરકારી ખાતરી પર વિશ્વાસ રાખો અને અફવાઓથી દૂર રહો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.